આજે ધોરણ 12 માં ચેપ્ટર 5 માં સ્વાધ્યાય નંબર 5.1 નો એક્ઝામ્પલ નંબર 8 થી આપણે ગણવા જઈ રહ્યા છીએ. સાતત્યના દાખલાઓ આપણે કરી રહ્યા છીએ, જેની પ્રેક્ટિસ આપણે સતત કરશું. એક્ઝામ્પલ નંબર 8 ની રકમ છે fx બરાબર mod x by x, જ્યાં x is not equal to 0, equal to 0, જ્યાં x equal to 0. હવે તમને બધાને ખબર છે કે આને આ રીતે પણ લખી શકીએ છીએ. જો x greater than 0 લઈએ તો mod x ની જગ્યાએ x આવે તો x ભાગ્યા x એટલે 1 થાય. પછી x equal to 0 લઈએ તો 0 આપ્યો જ છે, અને x less than 0 આપ્યું હોય તો mod x ની જગ્યાએ -x થાય. mod x ની જગ્યાએ -x તો -1 આવે. તો આ તમે ઓળખો છો કે આ વિધાય ધન સંખ્યા માટે જેનું મૂલ્ય 1 આવતું હોય, 0 માટે જેનું 0 આવતું હોય અને ઋણ સંખ્યા માટે જેનું મૂલ્ય -1 આવતું હોય તો આ વિધાય ચિહ્ન વિધાય છે. તો આ ચિહ્ન વિધાય આપણે એને ઓળખીએ છીએ. આપણે 11મા ધોરણમાં આને ચિહ્ન વિધાય તરીકે ઓળખતા હતા. પણ આપણે આ વિધાયનું આપણે હવે કયા બિંદુએ અસતત છે એ જોવાનું છે. કયા બિંદુએ આ વિધાય અસતત છે તે જોવાનું છે. તો પહેલા આપણે લખશું ડોમેઇન ઓફ f તો r જ છે, કારણ કે બધી ધન સંખ્યા ઇક્વલ ટુ 0 અને ઋણ સંખ્યા ડોમેઇન ઓફ f ઇક્વલ ટુ r છે. હવે આપણે લઈએ કે કોઈ c બિલોંગ્સ ટુ r લેતા, કોઈ પણ વાસ્તવિક સંખ્યા c બિલોંગ્સ ટુ r લેતા. હવે કેસ 1 તમને બધાને ખબર છે કે કેસ 1 માં આપણે ધારો કે પહેલા c લેસ ધેન 0 લઈએ. જો c લેસ ધેન 0 હોય તો ખૂબ આપણે એવા દાખલા કર્યા કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c. c જ્યારે 0 થી નાના હોય ત્યારે 1 વિધાય લેવાનું, 1 0 થી નાના હોય ત્યારે -1 લેવાનું, સોરી એટલે -1 પોતે અચળ જ છે એટલે -1 આવે. વળી f of c વિધાયની c આગળની કિંમત f of c જ્યારે x c છે એ 0 થી નાના હોય એનું મૂલ્ય શું આવશે? -1 મળે છે. દેખો તમે કહી શકો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c થાય છે, અને therefore વિધાય f એ c લેસ ધેન 0 માટે સતત છે, કારણ કે વિધાયનું લક્ષ વિધાયની કિંમત સમાન થઈ. એવી જ રીતે કેસ 2 આપણે હમણાં જ આગળ એક્ઝામ્પલ કર્યા એ રીતે હવે કેસ લઈએ છે c ગ્રેટર ધેન 0 હોય તો c ધન હશે તો ત્યારે વિધાયનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c ગ્રેટર ધેન 0 છે એટલે આપણે આનું ગ્રેટર ધેન 0 માટે વિધાય 1 છે, અહીંયા 1 મૂકશું. 1 માં કાંઈ નથી x કે કાંઈ એટલે 1 જ આવશે એનો જવાબ. અને f of c પણ 1 થશે, કારણ કે c કેવો છે? ગ્રેટર ધેન 0, એના માટે f of c પણ 1 થાય. therefore કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c થાય છે. આ પણ 1, આ પણ 1, એટલે તમે કહી શકો છો કે વિધાય f છે, વિધાય f એ c ગ્રેટર ધેન 0 માટે સતત છે. હવે ત્રીજો કેસ આપણે લઈએ છીએ તો કેસ 3 ઇક્વલ ટુ 0 નો છે. કેસ 3 તો ઇક્વલ ટુ 0, c ઇક્વલ ટુ 0. હવે તમને ખબર છે c ઇક્વલ ટુ 0 હોય ત્યારે તમારે શું કરવાનું? ત્યારે c x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એવી રીતે વિધાયના બે લક્ષના લેશું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર. હવે તમને ખબર છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે ધન તરફથી 0 તરફ આવે છે, 0 થી મોટી સંખ્યા તરફ 0 તરફ આવે એટલે વિધાયનું લક્ષ ત્યારે 1 આવશે જવાબ. અને અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ વખતે 0 તરફ 0 થી નાના તરફથી 0 તરફ આવશે ત્યારે વિધાય -1 છે. તો અહીંયા જુઓ છો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx, એટલે વિધાયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx નું અસ્તિત્વ નથી. તમને ખબર છે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન આવે તો કોઈ પણ વિધાયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. therefore વિધાય f એ c બરાબર 0 આગળ સતત નથી. એટલે અસતતતા એવું બિંદુ કયું છે? તો c બરાબર 0 અથવા x બરાબર 0 એ બિંદુ આગળ આપેલું ચિહ્ન વિધાય છે એ x બરાબર 0 આગળ અસતત છે, યાદ રાખજો. એક્ઝામ્પલ નંબર 8 કર્યો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 9 કરીએ છીએ.
એક્ઝામ્પલ નંબર 9 ની રકમ જો બરાબર જોશે. એક્ઝામ્પલ 9 પણ બહુ અગત્યનો છે. એક્ઝામ્પલ 8 ચીન વિધાયનો એક્ઝામ્પલ હતો. ચીન વિધાય 0 આગળ અસતત છે, બાકી આખા r પર સતત છે. વાસ્તવિક સંખ્યાના ગણ r ઉપર સતત છે, પણ એમાં 0 સિવાય બધા ઉપર ચીન વિધાય સતત છે, આખા r ઉપર સતત વિધાય છે. હવે આપણે જે કરવા જઈ રહ્યા છે એક્ઝામ્પલ નંબર 9 એની રકમ છે fx બરાબર આપ્યું છે x by mod x જ્યાં x less than 0 છે અને -1 જ્યાં x greater than or equal to 0 છે. તો આને પણ તમે આમ લખી શકો છો. કઈ રીતે લખી શકો છો જોજો. fx બરાબર તમે x less than 0 હોય તો mod x ની જગ્યાએ તમે શું મૂકી શકો? -x મૂકી શકો ને. x જો 0 થી નાના છે તો mod x equal to -x બરાબર -1 થાય જ્યાં x less than 0 અને -1 જ્યાં x greater than or equal to 0. તો બધા વિદ્યાર્થીઓ જોશે કે પ્રદેશમાંથી તમે ઋણ સંખ્યા લ્યો તો પણ વિધાયનું મૂલ્ય -1 આવે છે. પ્રદેશમાંથી તમે ધન અથવા શૂન્ય સંખ્યા લ્યો તો પણ એનું મૂલ્ય -1 આવે છે. તો વિધાય તો અચળ વિધાય દેખાય છે કે પ્રદેશમાંથી ગમે તે ઘટક લ્યો, પ્રદેશ r જ છે, r માંથી તમે ગમે તે ઘટક લ્યો, સામે fx નું મૂલ્ય -1 આવે છે. તો આ વિધાય અચળ વિધાયનું ઉદાહરણ છે. અને તમને આગળ આપણે ભણાવ્યું હતું કે અચળ વિધાય હંમેશા સતત વિધાય હોય છે, પણ આપણે અહીંયા સાબિત કરશું. તો કઈ રીતે કરીએ છીએ ઉદાહરણ નંબર 9 માં જોજો ધ્યાનથી બધા. તો લખશું પહેલા તો અહીંયા ડોમેઇન ઓફ f તો r જ છે, કારણ કે બધી ધન વાસ્તવિક સંખ્યા અને ઋણ વાસ્તવિક સંખ્યા ઇક્વલ ટુ 0 આવી ગયા. હવે તમને ખબર છે કે અહીં પ્રત્યેક x belongs to r માટે fx નું મૂલ્ય -1 થાય છે. આ જો ઋણ સંખ્યા માટે પણ -1, ધન અથવા શૂન્ય માટે પણ -1. therefore વિધાય f એ અચળ વિધાય છે. એ આપણે ખબર છે. આ વિધાયને આપણે ઓળખી ગયા કે આ વિધાય અચળ વિધાય છે. હવે કોઈ c belongs to r લઈએ. લેતા હવે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx અમે સતત બતાવીએ છીએ એટલે અચળ વિધાય તો સાબિત થઈ ગયું. હવે આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx એટલે -1 છે. આ ગમે તે હોય -1 જ આવે એટલે જવાબ -1. વળી f of c, અરે પ્રદેશમાંથી c લો કે a લો કે b લો કે 1 લો કે ગમે તે લો, જવાબ તો -1 મળે છે, કારણ કે c belongs to r તમને ખબર જ છે બધા માટે. therefore આપણે કહી શકીએ વિધાયનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર f of c થાય. જો વિધાયની કિંમતે -1 મળી, વિધાયનું લક્ષ પણ -1 મળ્યું, therefore આપણે કહી શકીએ કે વિધાય f એ r પર સતત છે અથવા સતત વિધાય છે એમ કહી શકાય. r પર સતત છે એમ પણ કહી શકાય, સતત વિધાય છે એમ કહી શકાય. તમે કોઈ પણ વિધાયને સતત કહો ને તો એનો મતલબ એ આખા પ્રદેશ પર સતત હોય. ખાસ યાદ રાખો, કોઈ પણ વિધાય સતત છે એમ બોલો ને તો એના આખા પ્રદેશ ઉપર સતત હોય. યાદ રાખો. તો અહીંયા તમને લખો, તમે એમ લખી શકો વિધાય r પર સતત છે અથવા વિધાય સતત વિધાય છે એમ પણ તમે લખી શકો, કારણ કે એનો પ્રદેશ r છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 9 કર્યો. હવે એવા ને એવા એક્ઝામ્પલ નંબર 10, 11 અને 12 જે તમે પ્રેક્ટિસથી કરી શકશો. હવે આપણે એક્ઝામ્પલ 13 છે. તો એક્ઝામ્પલ 13 માં એક્ઝામ્પલ નંબર 13 જે છે એમાં આપણે જોશું એની રકમ છે એક્ઝામ્પલ 13 ની રકમ એમાં આપી છે fx બરાબર x + 5. એક્ઝામ્પલ 13 કરાવું છું, પછી આપણે એક્ઝામ્પલ 14 કરશું. એક્ઝામ્પલ 13 પછી એક્ઝામ્પલ 14, 11, 12, 13 તમે ઘરેથી એક્ઝામ્પલ કરી શકશો. 10, 11, 12 એક્ઝામ્પલ પ્રેક્ટિસમાં બધા પોતે ઘરેથી કરશે. આ મેથડથી થશે. હવે આપણે એક્ઝામ્પલ 13 માં પૂછીએ એટલે પ્રશ્ન નંબર 13 આપણા સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન નંબર 13. રકમ આપી છે fx બરાબર x + 5 જ્યાં x <= 1 અને x - 5 જ્યાં x <= 1. હવે નીચે પ્રશ્ન પૂછ્યો છે દ્વારા વ્યાખ્યાયિત વિધેય c
સતત છે તો હમણાં જ મેં એક તમને કહ્યું કે કોઈ પણ વિધેય સતત ક્યારે કહેવાય? એના પ્રદેશ, આખા પ્રદેશ ઉપર ઈ સતત હોય, આખા પ્રદેશ પર કોઈ એકે એવું બિંદુ ન હોય કે જ્યાં એ અસતત હોય. કોઈ પણ વિધેય સતત ક્યારે કહેવાય? જ્યારે એના આખા પ્રદેશ ઉપર સતત હોય. તો અહીંયા પ્રશ્ન છે કે આ વિધેય આપ્યું છે તો આવી રીતે વ્યાખ્યાયિત વિધેય છે કે 1 થી નાના અથવા બરાબર 1 માટે fx બરાબર x + 5, 1 થી મોટા માટે fx બરાબર x - 5, આ રીતે વ્યાખ્યાયિત કરેલું વિધેય છે. તો એ સતત છે એટલે આખા પ્રદેશ પર સતત છે. તો આપણે એમ કરીએ કે x બરાબર 1 આગળ સાતત્ય ચકાસીએ. જો x બરાબર 1 આગળ અસતત હશે તો એ આખા પ્રદેશ પર તો અસતત નહીં કહેવાય. એક બિંદુ આગળ પણ જો એ અસતત મળે તો એ સતત વિધેય કહેવાય નહીં. તો ધ્યાનથી જોજો. આપણે અહીંયા લેશું લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ એટલે 1 થી મોટા તરફથી 1 તરફ આવે ત્યારે x - 5 આપણે 1 આગળ સાતત્ય ચકાસીએ છીએ તો x ની જગ્યાએ 1 મૂકો એટલે 1 - 5 એટલે -4 આવે. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 - fx ગોતો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 - વખતે વિધેય આ આવશે. કયું વિધેય આવશે? તો fx તરીકે x + 5 આવશે. એમાં 1 + 5 એટલે 6 આવે. જોયું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 + fx is not equal to limit x tends to 1 - fx. therefore વિધેય f છે, વિધેય એ x બરાબર 1 આગળ અસતત આવ્યું. કારણ કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને અસમાન આવે એટલે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx નું અસ્તિત્વ નથી. હવે જો એનું અસ્તિત્વ ન હોય તો વિધેય x બરાબર 1 આગળ અસતત હોય. તો તમને મેં હમણાં જ કહ્યું કે કોઈ વિધેય તમને પૂછે કે એ સતત છે, તમે કોઈક એવું બિંદુ ગોતી લો એના પ્રદેશમાં, એના પાસે અસતત હોય, લખી નાખવાનું કે આ વિધેય સતત નથી. તમે લખી શકો therefore વિધેય f એ સતત નથી. કારણ કે x બરાબર 1 આગળ શું આવી ગયું? અસતત આવી ગયું. બીજું કાંઈ જોવાનું જ નહીં. x બરાબર 1 આગળ અસતત આવી ગયું એટલે વિધેય વચ્ચે સાતત્યનું અટકી ગયું. સળંગ એનો આલેખ આવતો હશે એટલે 1 પાસે અસતત આવી જાય છે, 1 પાસે અટકી જાય છે. તો આ રીતે આપણે એને આપેલા વિધેયને અસતત છે એમ બતાવ્યું અથવા સતત નથી એમ બતાવ્યું. હવે આપણે જોઈએ છે તો એ એક્ઝામ્પલ નંબર 14 છે. તો એક્ઝામ્પલ નંબર 14 ની રકમ હું કરું છું, બોર્ડ પર લખું છું, ધ્યાનથી બધા જોશે. ઉદાહરણ 14 પ્રશ્ન નંબર 14. તો સ્વાધ્યાય નંબર 5.1 નો 14મો દાખલો. સાતત્યના બહુ ઘણા બધા દાખલાઓ આપ્યા છે. બધા જ વિદ્યાર્થીઓ ખૂબ પ્રેક્ટિસ કરશો તો જ આ એક્ઝામ્પલ તમારા સાચા પડશે, નહીંતર ખબર નહીં પડે કે કઈ રીતે દાખલા કરવાના. એક્ઝામ્પલ નંબર 14 માં રકમ આપી છે fx બરાબર 3 જ્યારે બાજુમાં શરત છે 0 ≤ x ≤ 1, 0 ≤ x ≤ 1, પછી 4 ત્યારે શરત આપી છે 1 ≤ x <3, 1 ≤ x <3, પછી 5 ત્યારે 3 ≤ x <10, 3 ≤ x <10. તમે વિચારી લો, તમારા પાસે પ્રદેશ જો તો 0 થી 1 બધી જ સંખ્યાઓ, 0 ને 1 પોતે વચ્ચેની બધી સંખ્યાઓ, 1 અને 3 વચ્ચેની બધી, ઉપરાંત પાછી 1 3 ને 3 થી 10 વચ્ચેની. તો આમાં તમને ખબર પડી ગઈ 1 પોતે આવી ગયા, 3 પોતે આવી ગયા, 1 અને 3 વચ્ચેની સંખ્યાઓ પણ આવી ગઈ. તો અહીં ડોમેઇન ઓફ f બરાબર સમૃદ્ધ અંતરાલ 0 થી 10 છે. તમને ખબર પડવી જોઈએ આ સમૃદ્ધ અંતરાલ 0 થી 10 બતાવે છે. સંખ્યા રેખા ઉપર જે આપ જોઈએ તો ખબર પડી જાય. જો માની લો કે આ 0 છે, પછી અહીંયા આ 1 આ વચ્ચે આવ્યો, માની લો અહીંયા 1 છે, પછી અહીંયા ક્યાંક 3 છે, અહીંયા 10 છે. હવે ભાગ પાડો તો 0 થી 1 વચ્ચે બધા 0 થી 1 વચ્ચે તો એ આવ્યા સમૃદ્ધ અંતરાલ 0 થી 1, પછી 1 થી 3 વચ્ચેના આ બધા, પછી 3 થી 10 વચ્ચેના આ બધા.
અંતે આખી ઘાટી લાઈન એટલે આટલો ભાગ 0 થી 10 ડોમેઇન ઓફ એફ સૌનું અંતરાલ 0 થી 10 બતાવે છે. હવે અહીંયા તમે જોશો ને તો અહીંયા તમારે કેટલો બધો પ્રદેશના કટકા કરવા પડ્યા. ઇક્વલ ટુ 0, પછી 0 થી 1 વચ્ચે, પછી 1 પોતે, પછી 1 થી 3 વચ્ચે, પછી 3 પોતે, પછી 3 થી 10 વચ્ચે, પછી 10. આમ તમારે 7 રીતે વિચારવું પડશે. તો આપણે પહેલા કેસ 1 લઈએ છીએ. કેસ 1 પહેલો કેસ લઈએ છીએ. હા, અહીંયા લખશું ધારો કે C belongs to R, C belongs to R નહીં પણ ડોમેઇન ઓફ F લેતા આપણા માટે C belongs to ડોમેઇન ઓફ F આપણે લઈએ છીએ. અને E છે, ધારો કે C જો કેવો લેશું, C બરાબર 0 લેતા, પહેલો 0 લઈએ, પહેલો 0 લેશું. હવે તમને ખબર છે, અહીંયા ધ્યાન આપો કે 0 પ્લસ અને 0 માઇનસ લેવા પડશે, બરોબર. હવે તમને મેં શીખવાડ્યું છે કે સમૃદ્ધ અંતરાલ 0 થી 10 હોય ને, અહીંયા જો આ સમૃદ્ધ અંતરાલ 0 થી 10 છે તો 0 તરફ ડાબી બાજુથી તો જવાશે જ નહીં, કારણ કે ડાબી બાજુ કાંઈ છે જ નહીં, 0 જ છે. 0 તરફ તમે કઈ બાજુથી જાશો? જમણી બાજુથી 0 તરફ જાશો. તમારા સમૃદ્ધ અંતરાલ 0 થી 10 માં 0 તરફ જવા માટે ડાબી બાજુથી વ્યવસ્થા જ નથી, ડાયરેક્ટ 0 આવી જાય છે. પણ જમણી બાજુથી તમે 0 તરફ જઈ શકશો. તમે લિમિટ એક્સટેન્ડ ટુ 0 પ્લસ fx લઈ શકશો. હમણાં હું બતાવું છું તમને બાજુમાં કારણ લખીને. લિમિટ એક્સટેન્ડ ટુ 0 પ્લસ એટલે જમણી બાજુથી તમે 0 તરફ જઈ શકશો, ડાબી બાજુથી 0 તરફ નહીં જઈ શકો, કારણ કે 0 પોતે જ આવી ગયો છે સીધો. હવે 0 પ્લસ એટલે 0 થી મોટા તરફ આવ્યું, આપ્યું છે x ગ્રેટર ધેન 0, ત્યારે વિધેયનું મૂલ્ય 3 છે, એટલે આવ્યો જવાબ 3 આવ્યો. હવે અહીંયા તમે જોશો તો તમે લખશો અહીંયા એટલે લિમિટ એક્સટેન્ડ ટુ 0 માઇનસ fx શક્ય નથી. શું કામ શક્ય નથી? તમને ખબર પડી ગઈ કે 0 થી ડાબી બાજુ 0 તરફ ડાબી બાજુથી જઈ શકાશે નહીં. લિમિટ એક્સટેન્ડ ટુ 0 માઇનસ fx શક્ય નથી, કારણ કે 0 થી જ શરૂ થાય છે. 0 તરફ આવવા માટે બે રસ્તા નથી, એક જ રસ્તો છે. જમણી બાજુથી 0 તરફ આવી શકશો, ડાબી બાજુથી 0 તરફ આવી નહીં શકો. ડાબી બાજુ શરૂ 0 થી થાય છે. લિમિટ એક્સટેન્ડ ટુ 0 માઇનસ fx શક્ય નથી. વળી f ઓફ 0 ગોતો. f ઓફ 0 તો ઇક્વલ ટુ 0 વખતે 3 છે. હવે તમે જોયું જમણી બાજુનું લક્ષ અને વિધેયની કિંમત બંને સમાન આવ્યા, એટલે તમે લખી શકશો લિમિટ એક્સટેન્ડ ટુ 0 પ્લસ fx. આમાં 0 માઇનસ નહીં લેવાય, યાદ રાખજો ખાસ આ પોઈન્ટ, કારણ કે 0 જ સ્ટાર્ટ થાય છે. 0 થી ડાબી બાજુથી 0 તરફ જવાતું જ નથી, 0 પોતે જ પહેલે શરૂ થાય છે. એટલે અંતરાલમાં સમૃદ્ધ અંતરાલમાં આપણે આ રીતે શીખ્યા હતા. તો અહીંયા બરાબર f ઓફ 0 થાય છે. therefore વિધેય x બરાબર 0 આગળ સતત છે. આ પહેલો કેસ આવ્યો, કેસ 1, એમાં ઇક્વલ ટુ 0 લીધા. હવે કેસ 2 લઈએ છીએ. કેસ 2 તો કેસ 2 માં આપણે લઈશું 0 થી 1 વચ્ચે. 0 થી 1 વચ્ચે તો લખશું 0 લેસ ધેન c લેસ ધેન 1 માટે. 0 લેસ ધેન c લેસ ધેન 1 માટે લિમિટ એક્સટેન્ડ ટુ c fx બરાબર લિમિટ એક્સટેન્ડ ટુ c 0 થી 1 વચ્ચે હોય આવેલો ત્યારે fx 3 છે, તો બરાબર 3 આવશે. અને f ઓફ c પણ 3 આવશે, કારણ કે 0 લેસ ધેન c લેસ ધેન 1. therefore વિધેયનું લક્ષ અને વિધેયની કિંમત બંને સમાન મળી. આ પણ 3, એટલે આપણે કહી શકશું કે વિધેય f એ 0 લેસ ધેન c લેસ ધેન 1 માટે સતત છે. આમાં પણ સતત આવ્યું. હવે કેસ 3 લઈએ છીએ. કેસ 3 ઇક્વલ ટુ 1 માટે ઇક્વલ ટુ બટકા ધ્યાનથી કરવાના છે. પહેલા 0 લેવાનું, પછી 0 થી 1 વચ્ચે લેવાનું, પછી 1 લેવાનું, પછી 1 થી 3 વચ્ચે લેવાનું, પછી 3 લેવાનું, પછી 3 થી 10 વચ્ચે લેવાનું, પછી 10. તો કેસ 3 માં પહોંચ્યા. કેસ 3 માં c બરાબર 1 લેતા. તો c બરાબર 1 લેતા તો વળી એમાં લિમિટ એક્સટેન્ડ ટુ 1 પ્લસ બરાબર આવે એટલે 1 પ્લસ ને 1 માઇનસ લેવું પડે. તમને મેં શીખવાડ્યું છે. તો લિમિટ એક્સટેન્ડ ટુ 1 પ્લસ fx. તો લિમિટ એક્સટેન્ડ ટુ 1 પ્લસ 1 તરફ આવે છે જમણી બાજુથી, તો આ 1 આ x ગ્રેટર ધેન 1 છે ત્યારે 4 આવશે, એટલે અહીંયા આવ્યો 4. પછી લિમિટ એક્સટેન્ડ ટુ 1 માઇનસ fx.
એટલે 1 તરફ આવે છે ડાબી બાજુથી આવ્યું x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 ત્યારે કેટલા આવશે 3 આવશે બરાબર શું આવે 3 તો જોયું કે અહીં વિધેયનું લક્ષ ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ બંને અસમાન આવ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx therefore વિધેયના લક્ષનું અસ્તિત્વ નથી કારણ કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન ન હોય તો આનું અસ્તિત્વ નથી અને therefore તમે કહી શકો વિધેય x બરાબર 1 ના આગળ અસતત છે એટલે અસતત થાય એવું બિંદુ 1 મળ્યું 1 ના આગળ અસતત રાખ્યું હવે આપણે 1 થી 3 વચ્ચે કેસ 4 લેશું કેસ 4 આપણે લઈએ છીએ 1 થી 3 વચ્ચે c લઈએ અથવા x લઈએ હવે આપણે પહોંચ્યા કેસ 4 1 લેસ ધેન c લેસ ધેન 3 આવ્યું તો 1 લેસ ધેન 3 c લેસ ધેન 3 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c fx એટલે 4 લેવાનો છે 4 બરાબર 4 અને f ઓફ c પણ 4 થાય તમે ગમે તે c લ્યો ને 1 લેસ ધેન c લેસ ધેન 3 માટે f ઓફ c કાંઈ વચ્ચે આની વચ્ચે fx નું મૂલ્ય c fc બરાબર 4 થશે તો જોયું કે વિધેયનું લક્ષ અને વિધેયની કિંમત બંને સમાન થયા એટલે આપણે કહી શકીએ છીએ કે વિધેય f એ 1 લેસ ધેન c લેસ ધેન 3 માટે સતત છે એટલે આવી ગયું હવે કેસ 5 પાંચમો કેસ પાંચમા કેસમાં આપણે લેશું હવે ઇક્વલ ટુ 3 લેશું ઇક્વલ ટુ 3 c બરાબર 3 માટે વળી c બરાબર 3 માટે તમે વિચારો તો c બરાબર 3 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx હવે 3 થી મોટા તરફથી 3 તરફ આવે એટલે આ 3 થી મોટા છે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 તો fx નું મૂલ્ય 5 આવશે આયરા x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 તો આ 3 થી મોટા તરફથી 3 તરફ આવે એટલે 5 આનું મૂલ્ય 5 આવ્યું લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ fx જો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ fx તો 3 થી નાના તરફથી 3 તરફ ત્યારે fx નું મૂલ્ય 4 છે તો વળી તમે જોયું કે અહીંયા c બરાબર 3 પાસે વિધેયનું લક્ષ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને અસમાન છે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ fx તો વિધેય f ના લક્ષનું અસ્તિત્વ નથી લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx નું અસ્તિત્વ નથી therefore વિધેય f x બરાબર 3 આગળ અસતત છે સતત નથી એટલે અસતત છે હવે કેસ આવશે 3 થી 10 વચ્ચેનો એટલે કેસ 6 આપણે પહોંચ્યા કેસ 6 માં બે કેસ છે હવે કેસ 6 કેસ 7 તો કેસ 6 માં 3 થી 10 વચ્ચે c છે એ 3 થી 10 વચ્ચે 3 લેસ ધેન c લેસ ધેન 10 આવ્યો 3 થી 10 વચ્ચે 3 આવી ગયા 3 થી 10 વચ્ચે તો એમાં લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c 3 થી 10 વચ્ચે fx એટલે 5 છે એટલે 5 આવશે પછી f ઓફ c વિધેયની c આગળની કિંમત પણ 5 આવશે કારણ કે c કેની વચ્ચે છે 3 થી 10 વચ્ચે છે તો વિધેયનું લક્ષ અને વિધેયની c આગળની કિંમત બંને કેવા આવ્યા સમાન આવ્યા therefore કહી શકો વિધેય 3 લેસ ધેન c લેસ ધેન 10 માટે સતત છે અને હવે એક છેલ્લો કેસ આવ્યો અને ઈ છે કેસ 7 અને ઈ છે ઇક્વલ ટુ 10 માટે હવે ઇક્વલ ટુ 10 લ્યો c ઇક્વલ ટુ 10 માટે હવે ઇક્વલ ટુ આવે એટલે તમને ખબર છે કે એમાં ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ લેવાય c ની જગ્યાએ 10 પ્લસ હવે તમે વિચારો કે તમે જે આપણો જે પ્રદેશ છે ડોમેઇન ઓફ f છે એ સમૃદ્ધ અંતરાલ 0 થી 10 છે તો 10 તરફ તમે જમણી બાજુથી જઈ નહીં શકો કારણ કે 10 પાસે એન્ડ આવી જાય છે 10 તરફ તમે ડાબી બાજુથી જઈ શકશો 10 તરફ તમે ડાબી બાજુથી જઈ શકશો જમણી બાજુથી તો જઈ જ નહીં શકો કારણ કે 10 પૂરું થઈ જાય છે તો એ લખશું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 10 પ્લસ fx નું અસ્તિત્વ નથી શું કામ અસ્તિત્વ નથી કારણ કે તમને ખબર છે કે 10 તરફ તમે જમણી બાજુથી 10 તરફ આવી જ નહીં શકો કારણ કે લાસ્ટ પોઈન્ટ 10 છે તો 10 તરફ તમે ડાબી બાજુથી જઈ શકશો એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઈનસ fx તમે ગોતશો
હવે જ્યારે 10 થી નાના તરફથી 10 તરફ જઈએ છીએ આ બાજુથી, ત્યારે એનું વિધેયનું મૂલ્ય 5 છે, આવ્યું એટલે 5 મૂક્યું એટલે અંતે આવ્યું 5. અને વિધેયની c આગળની કિંમત 10 આગળની કિંમત તો ઇક્વલ ટુ 10 આગળની કિંમત પણ 5 છે. therefore તમે કહી શકો લિમિટ x ટેન્ડ ટુ 10 માઈનસ fx બરાબર f ઓફ 10 થાય છે. એટલે કે તમે કહી શકો કે વિધેય f છે ઈ c બરાબર 10 એટલે x બરાબર 10 માટે x બરાબર 10 અથવા c બરાબર 10 માટે સતત છે. તો તમને ખબર પડી ગઈ કે કયા બે બિંદુ આગળ સતત છે. તમને ખબર પડી કે x બરાબર 1 માટે અને x બરાબર 3 માટે સતત છે. તો આ રીતે આપણે સાતત્ય આધારિત એક્ઝામ્પલ કરી રહ્યા છીએ. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.